તો આ તરફ નવસારીમાં સાર્વત્રિક વરસાદ છે અને ધોધમાર વરસાદના કારણે નવસારી જળબંબાકાર જોવા મળી રહ્યું છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને જળબંબાકારની આ સ્થિતિ નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીમાં પણ હાલ તો સતત પાણીની આવક જોવામાં આવી રહી છે। પૂર્ણ અંબિકા કાવેરી અને ખરેરા નદી બંને કાંઠે વહેતી થઈ છે। નવસારીમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નવસારીમાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। સ્ટેશનથી એરુ રોડ જતા માર્ગ ઉપર પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો નવસારીના નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે કારણ કે નવસારીમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। 8.5 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે સમગ્ર નવસારી શહેરમાં પાણી થયેલું જોવા મળી રહ્યું છે। તમામ વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે અને સૌથી વધુ પરેશાની ભોગવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોના લોકો। સ્ટેશનથી લઈ એરુ રોડ તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે જેને લઈ આજે વહેલી સવારે લોકોને ભારે મુશ્કેલી પડી છે। જોકે નવસારી જલાલપોર તાલુકામાં સ્કૂલો આજે બંધ રહેશે। જલાલપુરમાં નવસારીમાં આંગણવાડી આ સાથે જ ITI કોલેજ આજે બંધ રહેશે। ગઈકાલ રાતથી નવસારી શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પરંતુ હવે આ વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। ખાસ કરીને નવસારી શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે। નવસારી આ સ્ટેશનનો રોડ છે કે જ્યાં અત્યારે આ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ અનેક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોની સાથે સાથે રાહદારીઓએ પણ અહીંયા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારોમાં નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો છે જેના કારણે ત્યાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે દેખાય છે આ સ્ટેશનથી દાંડી એરુ 4 રસ્તા જતો માર્ગ છે અને એના ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોની સાથે સાથે અનેક લોકો અહીંયા ફસાયા હતા। જે વાહનો બંધ થઈ ગયા હતા અને અનેક લોકો એ પોતાના કામ ધંધે જે જઈ રહ્યા છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે વહીવટીતંત્ર દ્વારા લોકોને જે ઘરેથી ન નીકળવા માટે સૂચના આપી છે। શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અનેક જગ્યાએ જે છે નગરપાલિકાની ટીમો જે પોટહોલ્સ છે મેનહોલ્સ છે એને ખોલવા માટેના તજવીજ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને નવસારીમાં ગઈકાલથી જે વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક લોકોએ હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના પણ સામે આવી છે। સિદ્ધેશ જોશી, ABP ન્યૂઝ, નવસારી। તો નવસારીમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે આ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો આ તરફ નવસારી જિલ્લામાં વરસેલા વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી છે। નવસારી જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓમાં હાલ પાણી। આ તરફ જિલ્લામાં પડેલા વરસાદથી પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદી હાલ બંને કાંઠે વહેતી થઈ છે। સતત પાણીની આવક હાલ નદીમાં પણ જોવા મળી રહી છે। પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા નદી ફરી એક વખત બે કાંઠે વહી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, શું વિગતો? નવસારીમાં જે પ્રમાણે ગઈકાલ રાતથી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે જેના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ખાસ કરીને પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને વહીવટી તંત્ર નદીઓની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે। સાવચેતીના ભાગરૂપે આજે શાળા કોલેજ પણ બંધ કરી દેવામાં આવી છે અને વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિઓ ઉપર નજર રાખી રહ્યું છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, સ્ટેશનથી દાંડી જતો માર્ગ છે જે બંધ થયો છે અને અનેક લોકો એ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સમગ્ર પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બાજ નજર રાખીને બેઠું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલમાં તો નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં સતત પાણીની આવક। તો બીજી તરફ નવસારીમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા। કચોલી નવસારી સ્ટેટ હાઈવે પર 15 જેટલા આંબાના વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી। શહેરમાં પણ ઠેક ઠેકાણે આ જ પ્રકારે ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા। સિંધી કેમ્પ વિસ્તારના સીતારામનગરમાં પણ એક વૃક્ષ નમી પડ્યું હતું અને તેના કારણે અહીંથી વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે।
તો ભારે વરસાદ ખાબક્યો અને ભારે પવન જોવા મળ્યો હતો. તેના કારણે આ 15 જેટલા વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. તેને લઈ વાહન વ્યવહાર હાલ તો ખોરવાયો છે. તો આ તરફ નવસારીમાં હાલ શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને પણ અસર જોવા મળી છે. તરફ જિલ્લાભરમાં વરસાદી માહોલ પણ યથાવત છે. શહેરભરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને એવામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર ખોરવાયો. મરોલી સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડી રેલવે ટ્રેક પર પડ્યા હતા, જેના કારણે અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો મોડી પડી છે. વલસાડથી વડનગર તરફ જતી વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. તો આ સાથે ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી 1.5 કલાક મોડી પડી રહી છે. નવસારી રેલવે સ્ટેશન પરથી રવાના થઈ રહી છે 1.5 કલાક મોડી. ટ્રેક ઉપર પતરા પડવાની આ ઘટના બનતા મુંબઈ અને અમદાવાદ વચ્ચેના રેલ વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. તો ટ્રેન મોડી ઉપડતા અપડાઉન કરતા નોકરિયાત વર્ગોને હાલાકી પણ પડી રહી છે. તો નવસારી રેલવે સ્ટેશન પર હાલ તો આ પતરા ઉડીને ટ્રેક પર પડ્યા હતા. તેના કારણે અનેક ટ્રેનો મોડી પડી રહી છે. નિર્ધારિત સમયથી મોડી દોડતા અત્યારે નોકરિયાત વર્ગોને ભારે મુશ્કેલી પડી રહી છે.